કથા એ માર્ગ મુક્તિનો છે. સંત ક્રમશમાં આસ્વાદ શુદ્ધિનો છે. સંત ક્રમશમાં આસ્વાદ શુદ્ધિનો છે. આસ્વાદ શુદ્ધિનો છે. આસ્વાદ શુદ્ધિનો છે. વાંદાની વચકાશ વાંદાની વચકાશ અજ્ઞાન માન્ય થવું એની દીદી ઉડાવી. અજ્ઞાન માન્ય થવું એને દીદી ઉડાવી. અમે કેવા પુણ્યશાળી અમે કેવા પુણ્યશાળી અમે કેવા ભાગ્યશાળી અમે કેવા ભાગ્યશાળી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નવ કલમ શ્રેયા નંબર 1, ચેન્નાઈ નંબર 2. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ અહમ ન દુભાય, ન દુભાવાય કે દુભાવવા પ્રત્યેના અનમોદાય એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ અહમ ન દુભાય એવી સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ ધર્મનો કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુભે, ન દુભાય કે દુભવ પ્રત્યેના અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ ધર્મનો કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુભે એવી શાદવાદ વાણી, શાદવાદ વર્તન અને શાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી ઉપદેશક, સાધુ, સાધ્વી કે આચાર્યનો અવણવાત, અપરાધ, અવિનય ન કરવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા કે પ્રતિ કિંચિત માત્ર પણ અભાવ, તિરસ્કાર ન કિયા જાય, ન કરવાયા જાય કે દાતા કે પ્રતિના અનુમોદાય એવી પરમ શક્તિ આપો. દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા સાથે ક્યારે પણ કઠોર ભાષા, તંતેલી ભાષા ન બોલાવાય કે બોલવા પ્રત્યેના અનુમોદાય એવી પરમ શક્તિ આપો. કોઈ કઠોર ભાષા, તંતેલી ભાષા બોલે તો મને મૃદુરૂપી ભાષા બોલવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા કે પ્રતિ કિંચિત માત્ર પણ સ્ત્રી, પુરુષ, ગના પુરુષ ગમે તે લિંગ ધારી હોય તો તેના સંબંધમાં કિંચિત માત્ર પણ વિષય વિકાસ સંબંધી દોષો, ઈચ્છાઓ, ચેષ્ટાઓ યા વિચાર સંબંધી દોષો ન કિયા જાય, ન કરાયા જાય કે દાતા કે પ્રતિના અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને નિરંતર નિર્વિકાર રહેવાની પરમ શક્તિ આપો. દાદા ભગવાન, મને કોઈ પણ રસમાં લુપ્ત બળું ન કરાય એવી શક્તિ આપો. સમરસિક ખોરાક લેવા એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો પ્રત્યક્ષ અથવા પરોક્ષ જીવન અથવા મૃત્યુ પામેનારો કોઈનો પણ કિંચિત માત્ર પણ અવનવાદ, અપરાધ, અવિનય ના ગયા જાય, ન કરવાયા જાય કે કરતા કે પ્રતિના અનુમોદાય એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને જગત કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે, ચેન્નાઈ. સોરી, જય સચ્ચિદાનંદ બિહારી દાદા, અનમ્યુટ કરો. ત્રિમંત્ર બોલાય પ્લીઝ. બોલાવ. હા, બોલાવો. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ,
नमो नमो सिद्धार्थ सिद्धाणम नमो आयरियाणम नमो आयरियाण प्राणम नमो वज्जायाणम नमो वसायानम नमो लोई सव्व साहुणम नमो लोके सवसाहुनम ऐसो पंचन मुक्कारो ऐसो पंचनम पंचमुखाणम सव्वपावपणासणो सव पावपनासनम मंगलाणं च सव्वेसि मंगलानां च सवेसिं परमं हवै मंगलम् परमं वै मंगल ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद Hey, Chinay, जय सच्चिदानंद हे दादा भगवान आप मुझे ऐसी शक्ति प्रदान करें कि मैं अपने हेल्थ को कभी भी कॉम्प्रोमाइज ना करूं ताकि मेरा शरीर रूपी साधन मुझे मेरे ध्येय को यानी कि पढ़ाई में और सत्संग में हमेशा सहायक बने मैं पढ़ाई में बिल्कुल सिंसियर रहूंगी मैं बुरी सोबत से और कुसम से हमेशा दूर रहूंगी और कुछ भी हो मेरा सत्संग कभी भी ना छूटे ऐसी परम कृपा करना प्राप्त मन वचन काया योग और अपने आत्मा का उपयोग केवल परोपकार यानी कि जीव मात्र की सेवा में ही करूं जो कि श्रेष्ठ मानव धर्म है मैं अपने स्वयं और अन्य सभी लोगों के साथ के जीवन व्यवहार में मॉरल सिंसियर प्योर बनी रहूंगी ताकि मैं बराबर दादा भगवान के जैसे उत्कृष्ट व्यक्तित्व की मानवी बन पाऊं हे दादा भगवान मैं आगे अपने माता पिता की हर बात सुनने की संकल्प लेती हूँ मैं उनको अहंकार से जवाब नहीं दूंगी कृपया इस संबंध में मुझे अनंत आंतरिक शक्ति प्रदान कर जय सच्चिदानंद Priya, hey, Daksh, हे दादा भगवान मुझे पढ़ाई में समझने में जो बाधाएं आती हैं जो ऑप्शन आते हैं उन सभी को तोड़ने का संकल्प लेता हूँ अब ऐसे ही प्रार्थना की जिस जनरेशन को प्यार उनको जीवन में बड़े से ढंग से करूँ ये अच्छी दीजिए वर्तमान में दिन गाया करो और अपनी आत्मा को हाँ, जैसे ही दादा भगवान मुझे पढ़ाई में समझने में जो बाधाएं आती है जो अंतराय आते हैं जो ऑब्स्ट्रक्शन आते हैं उन सभी को तोड़ने का संकल्प लेता हूँ आप ऐसे ही हुआ करना कि जिस तरह दर्शन रूप कारण टूट गए और मैं बड़े से ढंग से करूँ ऐसी मुझे शक्ति दीजिए तो Charisma, जय सच्चिदानंद हे दादा भगवान हे hey, दादा Dada, भगवान मैं आपके बच्चे हम हैं आपके आपके बच्चे बच्चे, दिल के हैं सच्चे दिल के के हैं सच्चे फिर भी फिर हैं भी कच्चे फिर फिर भी भी हैं है बच्चे, काम करेंगे अच्छे अच्छे काम काम करेंगे 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 अच्छे 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 जय Hey, Darya, please remove that icon पीछे आता है और निकाल दो. Okay, Daksh, हाँ ईश्वर दादा गुण लघु दक्ष लगे ईश्वर में दादा गुण परमानेंट टेम्पररी ईश्वर में दादा गुण दक्ष रिलेटिव है Priya, હે શુદ્ધાત્મા દાદા ભગવાન તમે જુદા છો શ્રેયા જુદી છે હે શુદ્ધાત્મા દાદા ભગવાન તમે રિયલ છો શ્રેયા રિલેટિવ છે હે શુદ્ધાત્મા દાદા ભગવાન તમે પરમનન્ટ છો શ્રેયા ટેમ્પરરી છે જય શ્રી जय सच्चिदानंद. कैसा रहा कितने दिन के बाद आने का सबको? छुट्टी में अच्छा लगा सबको? कि सत्संग मिस होते थे? दादा अच्छा नहीं लगता अच्छा नहीं हाँ, लगता. छुट्टियां तो सबको अच्छी नहीं लगती
कहीं पर भी छुट्टी मिले तो बहुत अच्छी लगती है, मुझे तो बहुत आनंद आता है। आप लोगों को आनंद नहीं आता है? कंटाला आता है घर पे। कंटाल आता था, सत्संग छूटता है ऐसा लगता था। वेरी गुड। चलो अभी कैसे अपना रिपोर्ट में तो बहुत अच्छा सब लिखता है, एक्सेप्ट सब किसी को घर में थोड़ा प्रॉब्लम है। श्रेया आपका घर में नो प्रॉब्लम? मम्मी को हेल्प करते हैं आप? हाँ मैं करती हूँ। साक्षी आपको भी नो प्रॉब्लम? नहीं, मैं मम्मी साक्षी को बा को प्रॉब्लम? मैं मम्मी को हेल्प करती हूँ। नहीं ऐसे वो सब नया सेक्शन है उसमें तो सब ए आते हैं। तोरल आपका भी है, दरिया तो नहीं लिखते रिपोर्ट, इट डजंट बिलीव इन रिपोर्ट राइटिंग। ओके चिनाई, करिश्मा आपका ओके, ब्रशिंग का कैसा चल रहा है? अच्छा चलो 100% ए? खुशी ये क्या बोलते हैं 100% है? वो 100% बोल रही है बट वो नहीं करती है। दादा मैं वो नहीं कर करती हूँ। पापा को तो बोलना पड़ता है रोज। ओके पापा को बोलना कि दादा बोलते हैं कि ब्रशिंग में 100% आना मांगता है, पापा देखने के देखेंगे। ओके खुशी आपका कैसा है? मेरा साधन में और 30 मिनट्स खेलने में रह जाता है। नहीं सुनाई देता है। मेरा साधन कभी कभी छूट जाता है और खेलने में छूट जाता है। एवरीडे के कभी कभी? खेलने में एवरीडे। ओके मोनिका? मेरा साधन रह जाता है और इस बार ब्रशिंग में मैं सिंसियर नहीं रह पाई और और एक्सरसाइज आप में भी आपका आधा घंटे ब्रेकफास्ट प्ले कुछ नहीं कर सकते आप लोग? तीन तो है साथ में। ज्यादा रोप प्ले रोप में रोप स्किप नहीं दो कर सकते? खुशी आप क्या प्ले करते हैं? मैं कुछ नहीं खेलती। दैट इज नॉट गुड। जो देखो श्रेया तो जिम्नास्टिक करती है, ये आ, दक्ष बाइसिकल करती है, करता है। दादा दक्ष मैं भाई कभी आप हाँ दक्ष दादा मैं कभी कभार ही करता हूँ, पर मैंने आज खेला नहीं था क्योंकि आज कोई खेलने के लिए ही नहीं था बाहर। ओके दैट्स ओके, पर करते हैं ना कुछ। दक्ष भाई आप क्या करते हैं प्ले में? मैं खेलने में तो श्रेया के साथ खेलती हूँ, ऐसे पद चालू करके नहीं नहीं गरबा प्ले की खेलती हूँ बात, श्रेया प्ले के साथ। प्ले मीन्स डूइंग सम बॉडीली एक्सरसाइज। दिस इज नॉट खेलती नॉट तो गुड। नहीं। आई एम टेलिंग यू इट इज नॉट गुड एट ऑल। यू मस्ट डू समथिंग। कैसे 5 मिनट तो दीपक दादा ने कितनी दफा बोला स्किपिंग रॉप तो करो ना। ज्यादा बाईसाइकिलिंग हर रोज करती हूँ। क्या करते हैं? बाईसाइकिलिंग डेली। हाँ तो वो एक्सरसाइज में नहीं आती है? वो डेली एक्सरसाइज में आती है बट सूर्य नमस्कार रह गया था बाइसिकल के बाद के वो पहले सूर्य नमस्कार नहीं कर सकते? कर सकते हैं। ओके इसमें क्या है, देखो इंटेंट, हमने दो दो तीन दफा इंटेंट बोला है। जो आप कुछ नहीं कह पाते हैं ना, आपका इंटेंट नहीं है वो करने का वो दिन। सच्ची बात है कि नहीं बिहारी दादा? करने का इंटेंट नहीं होता है तभी नहीं होता है। हाँ see? तो डी आता है मीन्स यू हैव नो इंटेंट टू डू इट। देखो एक दो दफा वीक में नहीं, दो तीन दफा दैट्स फाइन, यू मिस समथिंग। खाने का कभी मिस नहीं होता है। व्हाई? नो यू मस्ट हैव इंटेंट के यू मस्ट घर का
सुबह से शाम तक घर का स्कूल का वो इंटेंशन मस्ट फिनिश। खुशी आपका क्या प्रॉब्लम है सत्साधन का नो इंटेंशन अच्छा होने का? कभी कभी रह जाती है कीर्तन भक्ति। कभी कभी इंटेंट नहीं होता है ना, टाइम नहीं होता है। इंटेंट नहीं होता करने का नहीं। ओके, जो इंटेंट नहीं करता है तो आप सिंसियरिटी कैसे हो सकता है? ये दादा इन लोग को बताओ कि जो इंटेंट नहीं होता है तो किसी के बारे में सिंसियर नहीं हो सकता है ना बिहारी और दादा। ये जो सत्साधन है, कसरत है, वो अपने खुद के लिए है। सत्साधन है वो हमारी भीतर की शक्ति बढ़ाती है, हमारा मनोबल बढ़ता है, वचन बल बढ़ता है, भीतर से स्ट्रांग होते हैं सत्साधन करने से। और सभी देवी देवताओं को नमस्कार करने से उनका आशीर्वाद मिलता है। और जो हम कसरत करते हैं वो कसरत से बाह्य और भीतर दोनों परिवर्तन होता है। तो 5 मिनट 10 मिनट ज्यादा तो करने का है नहीं, तो वो जो बताया है, जो दिखाया है, वो करने का निश्चय रखने का है। निश्चय रखोगे तो हो जाएगा। टाइम तो है आपके पास, कि टाइम नहीं है? अभी आपके पास टाइम नहीं है सत्साधन करने का और कसरत करने का? टाइम नहीं है क्या है? हाँ, टाइम तो है। तो फिर नक्की करना वही हमारा पुरुषार्थ है ना। तो जैसे आप नक्की करोगे, तय करोगे और उसका महत्व समझ में आएगा तो अपने आप शुरू हो जाएगा। बराबर। तो देखो खुशी बिहारी दादा ने क्या बोला कि एक्सरसाइज से सत्साधन से स्ट्रेंथ मिलती है। सो हाउ मच यू आर लूजिंग इन योर लाइफ? तो सोचा कभी ये सोचो कि दिस इज यू आर लूजिंग लॉट ऑफ शक्ति है और यू आर लूजिंग इट, वेस्टिंग इट सॉर्ट ऑफ, यू नो। तो ये वेस्ट एनर्जी को कुछ काम में नहीं आएगा। अब ये आपका तो रिपोर्ट भेजा है कि नहीं भेजा? इंटेंट नहीं था आज भेजने का। ओके, चलो अभी दीपक दादा विल कम टू यू एट द एंड। ओके दीपक दादा, एक दूसरा शब्द लेने का है कि अभी तीसरी कलम होमवर्क था अवर्णवाद अपराध अभिनय। तो और व्हेन यू आर डूइंग दैट कलम नंबर 1 और 2 भी ध्यान रखने का, किसी को दुख नहीं देते, किसी को डिसरिस्पेक्ट नहीं करते। और कलम 3 में अवर्णवाद अपराध अभिनय को कुछ किसी ने नोटिस किया किधर आपने इस किया था थर्ड कॉलम और कलम और किधर आपने यूज किया था? मोनिका, हाँ बोलती मोनिका, बोलो। आज मैंने थर्ड कलम ब्रेक की थी मम्मी के साथ। ओके मम्मी के साथ वापस जिन काम दिया था तो मैंने थोड़ा आर्ग्यूमेंट की थी, बाद में किया था। ओके, और किधर किधर पास हुआ था कलम में, थर्ड कलम में? थर्ड कलम में पास नहीं नहीं आज। कैसे हो सकता है? कुछ तो अच्छा होगा, खुशी के बारे, खुशी दीदी के बारे, करिश्मा दीदी के बारे, कुछ तो हाँ, कुछ तो उनके लिए आज अच्छा मैंने अच्छा सोचा होगा। ओके खुशी, मैंने नहीं किया। श्रेया,
हाँ, आज मैं थर्ड कॉलम मम्मी के साथ ब्रेक हो गई थी। उनको मम्मी हेल्प चाहिए थी खाना बनाने में, तो और उस और किधर किधर ब्रेक नहीं हुई थी? अवनवार, अपराध, अभिनय। अभिनय किया नहीं बोला कि किया था सबको अभिनय, ऐसे बोलो ना। इफ यू किसी को अभिनय नहीं किया था तो राइट, किसी को अपराध नहीं किया था यानी मम्मी तो अपराध हो गया मम्मी का लिए। ओके दक्ष। दादाजी ने किसके साथ थर्ड कलम ब्रेक नहीं करी थी। वेरी गुड, सब कुछ माना मम्मी का। हाँ, तो मम्मी ने एक बार थोड़ा सा दीदी का काम दिया था, वो भी कर दिया था। क्या बात है, वेरी गुड। ओके, तो बिहारी दादा जरा बोलिए कि तन कलम अगेन उन लोग को ध्यान रखेगा तो कितना फायदा होगा। बिहारी दादा वो थोड़ा बच्चे को बताइए। बोलो, वो हाँ हाँ, तीसरी कलम कौन सी है? कौन बोलेगा? तीसरी कलम कौन सी है? वो चिनाई बोलो। हाँ जी। हे हे दादा भगवान, મને કોઈ પણ દેહધારી ઉપદેશક સાધુ સાધ્વી के आचार्य नो अवनवाद, अपराध, अविनय न करने की परम शक्ति आपो। बराबर। तो जितने भी साधु साध्वी है, उपदेशक है, तो वो सब त्याग करके आत्मा की तलाश के लिए बाहर निकल जाते हैं। तो इसीलिए वो आत्मा को ही ढूंढने के लिए, आत्मा की प्राप्ति करने के लिए साधु बन जाते हैं। तो कभी भी वो साधु साध्वी उपदेशक आचार्य के प्रति कुछ भी गलत विचार आए तो तुरंत उसका प्रतिक्रमण करने का है। किसी के भी बारे में जिसको हम पहचानते नहीं है, जिसके बारे में कुछ जानते नहीं है, ऐसे बड़े बड़े जो पुरुष है, जो आत्मा की खोज के लिए निकले हैं, तो इनका कभी भी अपराध, अविनय, अवर्णवाद नहीं होना चाहिए। और उनके पास से उनके विनय करके हमको शक्ति प्राप्त होती है, उसका आशीर्वाद मिलते हैं। तो जब भी कहीं पर भी कोई साधु साध्वी उपदेशक किसी का भी सामना हो जाए तो विनय से उसका दर्शन करने का है और उनके पास से शक्ति मांगने की है कि आप जिस तरह आत्मा की खोज में निकल पड़े हैं और आत्मा क्या है वही जानने की सिर्फ आपको भावना है, तो ऐसी भावना हमारे भीतर भी खड़ी हो, ऐसी आप हमें शक्ति प्रदान करें। तो इस तरह से ये थर्ड कलम जो है उनका अपराध, अवर्णवाद, अविनय नहीं करने का है, लेकिन उसका दर्शन करके उनका सानिध्य पाके हमको लाभ लेने का है। बराबर। हाँ। भैया ओके दीपक दादा। यही सच्चिदानंद, ये सभी कलमों का हेतु क्या है? मैं एक एग्जाम्पल देता हूँ। देखो, चाय बनाते हैं ना, तो उसमें वो छलनी यूज करते हैं, हाँ, करते हैं कि नहीं करते? करते छलनी पता है हैं। ना? सीव सीव, हाँ, वो क्या बोलते हैं उसको आप? गरणी। हाँ, चारणी आप गरणी। क्या हिंदी में क्या बोलते हैं उसको? छानिया, छानिया। क्या Yeah, छान yeah, लेते हैं you're ना? right. Chania, yeah.
छानिया बोलते हैं उसको। अगर छानिया यूज नहीं किया तो क्या होगा? एक बार है ना, वो छानने के बगैर किसी को चाय दे दो, क्या होगा वो देखो, क्योंकि वो ऊपर से नहीं देखेगा, वो तो सब अंदर सेटल हो जाता है ना। वो पीने जाएंगे ना तो वो सब आएगा, मुंह में पत्ती आएगी। फिर देखो कैसी मजा आती है। समझ में आया? हमारा जीवन भी ऐसा ही है। ये 9 कलमें जो हमें दी है, वो छानिया जैसे काम करती है। यानी वो हम ध्यान में रखते हैं, लक्ष्य में रखते हैं, तो जहाँ जहाँ जो जो व्यवहार हमारा होता है, तो हमें हमारी गलतियां समझ में आती है। हम ये नहीं करते हैं, कहते हैं कि आप गलतियां करते रहते हो। गलतियां होती है, और 9 कलम बोलने से, ये सब सत साधन करने से हमें हमारी गलतियां समझ में आती है। समझ में आया? और ये समझ आने पर हमें हमारी गलतियां समझ में आता है। ये रह गया, टाइम टेबल के मुताबिक वो रह गया, जो जो सब ऐसा आता है, उसका रिपोर्ट लिखने का मतलब क्या है? आपने उसको अच्छे से उसका निरीक्षण किया, अपना ऑब्जर्वेशन किया आपने अपना, समझे? और ऑब्जर्वेशन के बाद पता चला कि ये जब गलतियां हुई है, तो उसका प्रतिक्रमण करना है। तो ये जो जो हर रोज की गलतियां जो हमें पता चलती है कि ये गलती हो गई, वो गलती हो गई, ये रह गया, रिपोर्ट रह गया, सूर्य नमस्कार रह गया, जो जो कुछ रह गया हमने ही तय किया था, और हम वो रह जाता है, उसके पीछे हमारा प्रतिक्रमण लगता है। तो किया था, ये आज के समय में प्रतिक्रमण नहीं करने का वो बहुत बड़ा दोष है। क्योंकि प्रतिक्रमण हम अपनी मर्जी से करेंगे ना, मर्जी से ही तो करते हैं। गलतियां अपनी मर्जी से करते हैं कि गलतियां हो जाती है? हो आप तो जाती तय है। करते कि मुझे ये करना है, मुझे ये करना है करके हम तय तो करते ही है ना। हाँ। यानी आपको करना है, जब आपने तय किया है तो आपको करना है, लेकिन होता नहीं है ना। तय किया, करना है, होता नहीं है, तो उसके पीछे उसका सॉल्यूशन क्या है? हाँ, सॉल्यूशन क्या है? प्रतिक्रमण। समझ में आया? और प्रतिक्रमण जो रह जाता है, अभी सॉल्यूशन ही रह जाता है, तो वो बड़ा दोष नहीं हो गया? क्योंकि वो हमारे पर, हमारी मर्जी पर डिसाइड, तय करता है, निर्भर करता है। समझ में आया? हाँ। एग्जाम में आपने कुछ गलत लिख लिया, और आपको समय मिला है पढ़ने का कि आपने क्या लिखा है, आपको पता चलता है कि ये गलतियां हो गई है। अगर वो गलतियों को आपने सुधारा नहीं, तो वो मार्क्स कटेंगे कि नहीं उसका? गलतियों को सुधारा नहीं, आपने सुधारा नहीं, तो उसका मार्क्स कटेंगे ना। हम्म, और अगर आपने वो मिस्टेक्स को सुधार ली, तो उसके मार्क्स मिल जाते हैं ना। मोनिका इतना सोचती क्या है? सबसे बड़ी है तो। समझ में आया? हाँ। मुझे डरने का नहीं है, हाँ। हम कुछ डराने नहीं आए, हम समझने आए हैं, समझाने आए हैं कि कैसे कैसे गलतियां होती रहती है, और उसका इलाज, उसका सॉल्यूशन प्रतिक्रमण है, और हम प्रतिक्रमण ही चूक जाते हैं। प्रतिक्रमण करने का कंटाला आता है नहीं, आलस आती है, कंटाला आता है। दक्ष, कंटाला आता है ना प्रतिक्रमण करने का?
दादा जल्दी बोलो ना। हाँ आता हाँ, है। लेकिन अब पेट खाली हो जाता है ना, तो भूख तो हाँ लगती है ना, हाँ तो हम तुरंत खा लेते हैं। तो ये हाँ गलतियां भी हमें, जैसे पेट खाली हो गया ना तो प्रतिक्रमण करना पड़ेगा, ऐसा कर लेना है हमें। इसीलिए हाँ हमें ये भी तय करना जरूरी है कि हे दादा भगवान बोलो, हे दादा भगवान, हे दादा ओ भगवान, हे दादा दादा भगवान। हे दादा बात नहीं आया भगवान, ना? भगवान, हाँ हे दादा भगवान। हे दादा आ, भगवान, दिन भगवान भर, दिन दिन भर भर दिन भर दिन जो जो भर गलतियां होती है, जो जो गलती गलतियां जो जो हमारियां गलतियां होती है, होती है जो जो गलतियां होती है, जो जो गलतियां होती है, उन सभी गलतियों का उन सभी गलतियों का का अतिक्रमण करने की शक्ति दो। प्रतिक्रमण करने की शक्ति दो। शक्ति वो ऐसा नहीं बोल सकते आप? बोल सकता। जैसा जैसा तय करेंगे ना ऐसा होगा। और ये आज के समय की बड़ा, सबसे बड़ा प्रॉब्लम है कि प्रतिक्रमण ही होता नहीं है। आप ही बोलो, आपकी आज तक जितनी सब गलतियां हुई है, क्या उस सब का आपने प्रतिक्रमण किया है? रह जाता है ना। वो हाँ क्यों रह जाता है? क्योंकि इसके बारे में हमने तय किया ही नहीं है कि प्रतिक्रमण करना चाहिए, और ऊपर से कंटाला आता है, आलस आती है। सही है ना? हाँ तो वो ऐसा है ना, जो हम डिसाइड करते हैं ना, तय करते हैं, वो हो जाता है। लेकिन तय ही नहीं करते हैं तो वो कैसे होगा, वो मुझे बता। ये हम जो तीन प्रेयर्स बोलते हैं ना, डेली प्रेयर बोलते हैं, अ, फिर स्टडी की प्रेयर बोलते हैं, तीसरी कौन सी प्रेयर बोलते हैं? हे दादा भगवान, हेल्थ प्रेयर बोलते हैं। जो जो सब प्रेयर्स बोलते हैं ना हम, तो हम डिसाइड करते हैं, और डिसाइड करने के बाद, तय करने के बाद, जो जो गलतियां होती है उसका हमें प्रतिक्रमण नहीं करना है। ये रिपोर्ट लेने का हेतु क्या है, लक्ष्य क्या है? कि हमारी गलती हम खुद अपने मुख से बोले कि ये गलतियां हो गई। और हाँ जब हम अपनी गलतियां मुख से बोलते हैं, एक्सेप्ट करते हैं, उसको एक्नॉलेज किया बताया जाता है, एक्सेप्ट किया आपने, उसे आलोचना कहते हैं। और फिर उसकी माफी मांग लेनी है और तय करना है कि मुझे ये नहीं करना है, दादा आप मुझे शक्ति दो। गलतियां हो जाना वो बड़ा दोष नहीं है, लेकिन प्रतिक्रमण नहीं करना वो बहुत बड़ा दोष है। ख्याल में आया? हाँ आप प्रतिक्रमण करते जाएंगे ना तो एक दिन दादा भगवान हो जाएगी। क्योंकि तय तो करते हैं, लेकिन प्रतिक्रमण चूक जाते हैं, यानी करेक्शन नहीं होता है, तो कैसे परिणाम आएगा? ख्याल में आया? हाँ आप गलतियां करते हैं ना, उसकी उसकी हमें बहुत परवाह नहीं है, लेकिन प्रतिक्रमण नहीं करते हैं, वो बहुत बड़ी बात है। ख्याल में आया? हाँ हाँ प्लीज प्रतिक्रमण रिजॉल्व करते करो, करते रिजॉल्व हम इंटेंट, हमारे लक्ष्य में पहुंच जाते हैं। हाँ इंटेंट करो कि हमको करने का है, दैट इज इट। हाँ, देखो बिहारी आनंद जी क्या करते हैं, बताया। प्रतिक्रमण बहुत इंपॉर्टेंट है कि नहीं? बहुत है इम्पोर्टेंट है। वो प्रतिक्रमण आपका हो गया ना, दादा ने क्या कहा, जो प्रतिक्रमण करता है ना वो भगवान हो जाता है, यानी उनके जैसा हो जाता है। समझ गए? समझ गए सब बच्चे लोग? ओके, तो प्लीज ये सोचो थोड़ो, अभी सत्संग के बाद 2 मिनट, ये क्या हुआ क्या नहीं हुआ जरा सोचो। ओके, और ये अभी कॉलम नंबर 1 2 3 का अवेयरनेस किधर आप करते हैं नहीं करते हो, जरा ध्यान रखने का है। ओके, ठीक हाँ है? मोनिका क्यों हाँ सीरियस हो गए आप? नहीं कुछ बहुत बहुत तकलीफ है सीरियस घर में? होना ही चाहिए।
नहीं, सीरियस होना ही चाहिए। मुझे कल ओके से करना है। ओके, जय अरे सच्चिदानंद, कल मिलेंगे। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। देखो हम इधर आते इम्प्रूव के लिए, ओके, कोई डांट ही नहीं देता है आपको, ओके। जय सच्चिदानंद। I don't know હવે આપણે પદ સાંભળીશું, પણ અમીબેન નો she is there, okay. Okay, અમીબેન તમારો વિડિયો નથી, but that's okay, go ahead. અમીબેન અનમ્યુટ કરો. અમીબેન जय જય સચ્ચિદાનંદ. सच्चिदानंद बिहारी आनंद जी, दीपक आनंद जी। जय जय सच्चिदानंद। जय सच्चिदानंद। નથી જ્યાં પોતે કઈ કર્યું, અહંકાર મેં કર્યું કહેશે, ફુલાવી છાતીને પરશે, જો ચસ્કો માનને ટેસે, નથી જ્યાં પોતે કઈ કર્યું, પછી પોતે કર્યું સુંદર, ચડાવે ગર્વ રસ અભિમાન, જો ભિક્ષુ કી માનીની, ફૂફાડે જ્યાં મળ્યું અપમાન, મળે જો માન તો ચાખો, પરંતુ રાખજે ખટકો, ઉદય કર્માનુસાર મળે, ઘટે નહીં રોજનો મસ્કો, નથી જ્યાં પોતે કઈ કર્યું, घटे आसक्ति भौतिकी, तियारे ढूंढे रॉयल मान, महीनी जागृति घटता, बढ़तरे चणे सूक्ष्मात्, जुए जो कोई माने ने, जगत ने थाय विकर्षण, भीतरनी कैडक द्रुपीथी, न थाशे कोઈને आकर्षण, નથી જ્યાં પોતે કઈ કર્યું. ઉપર દીપકાંત, હા. મહા ઉપકારી છે જગમાં, જે પીરસે જીવને અપમાન, આ સમજણ ફીટ થઈ મનમાં, તો છેદાશે અહીંથી માં, તમે મારું કર્યું અપમાન, हे अज्ञान ज भयंकर पाप, દીધેલું પાછું આવ્યું છે, નિમિત્ત છે દેણ હિસાબ, નથી જ્યાં પોતે કઈ કર્યું, મળેલા માનથી છાતી, ફૂલીને ફાળકો થઈ જ્યાં, જશો તુર તેજ છેતરાઈ, ફૂલણ શીખોટ ખાશે ત્યાં,
મળે ખૂબ માન ને જે જે પછી અપમાન પણ આવે જે ચાખ્યા પૂદગલી સુખો રિએક્શન ઉલટી ઓકાવે નથી જ્યાં પોતે કઈ કર્યું ઊંચે બેસે છે તેને સદાય બીક પડવાની રહે જે માને તન્મયકાર ભીતરમાં ભીતિ અપમાની પચાવે અજ્ઞાની અપમાન લીહટ નપટ નઠોર થશે પચાવ્યું જ્ઞાનથી અપમાન તે ભગવત રૂપ ખીલવશે નથી જ્યાં પોતે કઈ કર્યું સ્વમાની સદગુણી કહેવાય અભિમાની છે દુર્ગુણી ન ભાંગે કોઈનું સ્વમાન વહેવારે છે સંસ્કૃતિ જગતના માન બંધાણી અવસ્થા માત્ર અશાશ્વત ન જીવે માનથી કાયા સ્વરૂપ છે આપણું શાશ્વત નથી જ્યાં પોતે કઈ કર્યું તમે આપો મને અપમાન છતાં હું આપું આશીર્વાદ ફકત જ્ઞાની પિતા ઘૂંટતે આ દાદા પૂર્ણ અમૃત સ્વાદ 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 જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ પદ કાઢ્યું, ગાયું. કેમ આજે આ તમને મળ્યું? આ છે ને માન ઉપર હતું ને અને દાદાએ આ માનનું બહુ કીધું છે ને એટલે આ પદ ગાતા ગાતા આટલી બધી બધું દેખાયું કે આ કેટલી બધી ભૂલો થઈ છે આ પદ ગાતા ગાતા બધા પ્રતિક્રમણ પણ થયા બધું દેખાયું પણ કે આવું તો કેટલું બધું કરી રહ્યા છે અને કરીને આવ્યા છે તો એટલે એટલે આ પદ માન એમ વિશે લાગ્યું ને દાદાએ કીધું કે ને બીજા બધા? માન વિશે કે બીજા હા બધા? માન વિશે કે બીજા બધા દોષો? માન ન દેખાયું ખાસ કે માન છે તો બીજા બધા દોષો દેખાયા કે માન જોવે છે એટલે બધું દાદાએ પણ કીધું ને કે અમારે આ અ, બધા જે છે માન અ, માયાના જે બધા દીકરાઓ છે એમાં માન જ જ્યાં સુધી જીવતો છે ત્યાં સુધી આ બધા તમારા કશાયો છે ઈ જે માનની એક ક્લિપ સાંભળી હતી દાદાની તો બધું દેખાયું કે આ કેવું બધું રોજના બધા ભૂલો થાય છે આમાં એટલે તમે ક્રોધ, માન, માયા, લોભમાંથી બીજું શું જોખમ? ક્રોધ, તમે કહ્યું માન અને માયા. બીજું? મેન તો આમાં શું થાય મને દેખાય છે મારો પ્રશ્ન એ છે કે આ પદમાં જે રોજના વ્યવહારોમાં અપમાન કેવું આવે છે ને તો ઈ પોતાનું જ છે આ મારા જ ઉદય કર્મ ના હિસાબે છે એ બધું બહુ હજી કચાશ છે એવું દેખાય છે કે એટલે હજી આમાં કઈ પૂછવું છે કે બિહારી આનંદજીને હા શું બિહારી પૂછવું તમારે? આનંદજીને પૂછવું છે કે હા, બોલો. બિહારી આનંદજી આ માન જ્ઞાનથી આ અપમાન ને પચાવવું જે લાઈન છે ને હમ
બરાબર. અજ્ઞાની પણ અપમાન પચાવે અને જ્ઞાની જ્ઞાનથી અપમાન પચાવે. એટલે એટલે આમાં ઈ જ સમજવું છે. એટલે જ્ઞાનથી માન પચાવે એટલે શું? હા. માન તો દરેકને ગમે છે, હા દરેકને સારું લાગે છે, હા બરાબર. પણ જ્ઞાનથી માનને પચાવવું એટલે શું કે આ અમીબેન જે આવે છે આ આવ્યું માન, પણ એ માન જે મળે છે તે એ જાણવાનું છે, ઓકે એને માણવાનું નથી. હા આપણે માણીએ છે, રાઈટ ભૂલ થઈ જાય, આપણા બધાની એ ભૂલ થઈ જાય. કોહો મને માન મળ્યું, મને કેટલું બધું માન મળ્યું, મારું કેટલું બધું માન છે. પણ ના, આ માનને જાણવાનું છે. અને આ ભારેમાં ભારે કસાય કહેવાય, માન કસાય. ઓકે હા, એટલે એ માન કસાય એ જેટલો છેદાતો જાય એટલું એ પોતાનું જે સ્વરૂપ છે એ નિખરતું જાય. આ તો ચારે ચાર કસાય, તો ક્રોધ, માન, માયા, લોભ બધા જ. પણ એમાં માન વસ્તુ દેખાઈ આવે એવી છે. અને માન દરેક વ્યક્તિને જોઈએ છે અને ગમે છે. પણ આ જ વસ્તુ એને ભટકાવનારી છે, આ જ વસ્તુ એને રજડાવનારી છે, એવું જ્યારે એને ભાન થાય તો પછી એ જ્ઞાનથી માનનો નિકાલ કરે. આવશે તો ખરું જ બધું, કારણ કે બધા હિસાબ બાકી છે એટલે બધું જ આવવાનું, ચારેય પ્રકારનું આવવાનું. ક્રોધ, માન, માયા, લોભ બધું જ ચારેય પ્રકારના વ્યવહાર આવવાના અને છે. તો જે એ વ્યવહાર આવે છે તો કે એ પૂર્વેની ભૂલનું પરિણામ અત્યારે આપણને દેખાય છે. અત્યારે જે સ્વરૂપે આવે છે તે એ આપણી પાછલી ભૂલ જ ખુલ્લી કરે છે. બરાબર ને? પછી માન હોય, લોભ હોય, માયા હોય કે જે હોય, પણ આપણી પાછલી ભૂલ જ ખુલ્લી કરે છે. એટલે કઈ કઈ ભૂલો કરીને આયા છે એ સ્થૂળ સ્વરૂપે અત્યારે આપણને જેવા સંજોગો ભેગા થાય એ ભેગા થતા સંજોગના આધારે અંદર જે ખળબળાટ થાય છે, ગમવું ના ગમવા વાળા પડો, તો કે એ જોવાનું છે, એનું પ્રતિક્રમણ કરવાનું છે, ત્યારે એનો સંભાવ નિકાલ થાય. નિકાલ તો આપણે કરવો જ પડશે, તો આવવાનું જ છે અને આવે જ છે. તો એનો સંભાવ નિકાલ કઈ રીતે? તો કે આ અજ્ઞાન દશામાં જે મેં ઊભું કર્યું છે એનું અત્યારે કુદરતી રીતે એનું પરિણામ આવી રહ્યું છે. હવે આ પરિણામમાં ખુશ થવાનું નથી, પરિણામને ખાલી જાણવાનું છે. શું છે? જાણવાનું છે, એમાં ખુશ થવાનું નથી. તો એ જાણે એટલે એનો સંભાવે નિકાલ થાય. એટલે જયારે સત્સંગમાં બેસા હોઈએ કે પછી આ પદ ગાતા હોય ને ત્યારે જયારે એવું બધું સાંભળીએ ને તો એમ થાય આ તો આપણા માટે નહીં, આ તો હવે અમીનું છે બધું, અને આપણે તો હવે કઈ છૂટા પડી ગયા. દાદાએ આપણને તો માન અપમાનથી પર કરી દીધું. પણ જયારે વ્યવહાર એક્ઝેક્ટ વ્યવહાર આવે ત્યારે એ સમજ ઊભી માટે હેન્ડલ મારવું પડે છે. ના બરાબર, એ રહેવાનું જ. હા, એટલે અત્યારે સત્સંગમાં આપ બોલો છો ને ત્યારે છૂટું દેખાય
કે હા એટલે આપણે તો છૂટું પડી ગયું, છૂટું પડી ગયું છે, ટેકનિકલી છૂટું પડી ગયું છે, હા પણ હવે છૂટું પડેલું જે છે એનો અનુભવ કરવાનો બાકી છે. કરેક્ટ, અનુભવ છૂટું તો બાકી છે, પડી right. ગયું છે, હા હા એ જ્ઞાન મળ્યું એટલે છૂટું પડી ગયું, પણ હવે એ છૂટું પડેલાનો જે અનુભવ છે કે એ અનુભવ એ અમીબેન ને અનુભવ કરે ને આપણે શુદ્ધ આત્મા છે, એટલે એમ હા કરીને આખો એનો નિકાલ કરવાનો છે. રાઈટ. એટલે આપે જે જાણવાનું કીધું ને કે આ માન પણ આવ્યું તો કોને આવ્યું, એ એક્ઝેક્ટ એ બરાબર, જણાયું. એ બધું જ, હા એ હા બધું આવે ને એ હા જાણવાનું જ રહ્યું. જાણવાનું અને છે. એમાં ચૂક થતી હોય, એમાં પોતે હમ માથે લઈ લેતા હોય, ત્યાં પ્રતિક્રમણ ખપે. રાઈટ. હા એટલે એટલે આ બંને અપમાનમાં તો એકવાર પ્રતિક્રમણ છે, પણ માન ચખાઈ ગયું ત્યાં જોવું બહુ ઇમ્પોર્ટન્ટ છે ને. કારણ કે મીઠું વસ્તુ છે ને, ગમતી, હમ પેલું કડવું હમ છે, કડવું તો હમ તરત ખબર પડે, હમ અને મીઠું છે એટલે ત્યાં વધારે ચેતવાનું. હમ એટલે આ બધા વ્યવહાર પાર કરતા 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 જ છેવટે પૂનમ થઈને ઉભી રહે. આ વ્યવહાર ગમતા ના ગમતા બધા વ્યવહાર આવે, અને એ હમ વ્યવહારમાં આપણે આ સંજોગાધીન છે, અને હું શુદ્ધાત્મા છું, અને આ હમ અમીબેન નો વ્યવહાર છે, એ હમ સમજણ પાકી થતી થતી દ્રઢ થતી જાય. હમ એટલે એ દ્રઢ થયેલી સમજણ એ આપણો અનુભવ, અને એમ કઈ કરતા કરતા પૂનમ આપણી પ્રગટે. હમ માર ખાતા ખાતા જ આગળ વધવાનું છે. હા કરેક્ટ. એટલે આમાં આપણે જોખમદારી બહુ નહીં ને. દાદા સત્સંગમાં એમ કે છે કે માન ચખાઈ ગયું તો જાણો ને કોને ચખાઈ ગયું, એમાં તમને શું એમ. બરાબર, વાત એ જ છે, હા પણ એ જાણવાની ભૂમિકા હજુ એ ચરિતાર્થ રૂપે ખુલ્લી થતી નથી. હમ બોલીએ તો છે જ, હમ પણ એ અનુભવ સ્વરૂપે ચરિતાર્થ સ્વરૂપે જે ખુલ્લી થવી જોઈએ, હમ ત્યારે એ એ પાક્કું થયું કહેવાય. એટલે કરેક્ટ. આ પાક્કું કરવા માટે છે, પાક્કું. આખી હમ જે લાઈફ છે એ લાઈફ હમ દરમિયાન જાત જાતના બધા વ્યવહારો આયા જ કરે. હમ બેસણામાંય જવું પડે, લગ્નમાંય જવું પડે, સત્સંગમાંય જવું પડે, બધે જવાનું ને. હા અને હા એમ કરતા 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 જ અનુભવ ખાતા, માર ખાતા, એમ કરતા 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 પૂર્ણ થઈ જવાય. બરાબર. પણ અનુભવ તો પોતાનો જ જોઈએ, દાદાનો ના પોતાનું. ચાલે. હા રાઈટ. હમ કરેક્ટ. બરાબર. બરાબર. ઓકે. બરાબર, હા યસ. બીજું છે કઈ જય question? સચ્ચિદાનંદ. ઓકે, જય જય સચિદાનંદ. સચ્ચિદાનંદ. કશ્યપભાઈ. એક અંકલ એક મિનિટ એક પૂછી લઉં. ઓકે, હા બોલો બોલો. બેન આ હું શું કહેતી હતી, ભૂલાઈ ગયો પ્રશ્ન હતો. બતાય. ચલો ફરી યાદ ઓકે, આવશે તો પૂછીશ. યાદ કરજો. ઓકે, કશ્યપભાઈ. મદનજી જય સચ્ચિદાનંદ, રંજનજી જય જય સચ્ચિદાનંદ, સચિદાનંદ. આનંદજી જય સચ્ચિદાનંદ, બિહારી આનંદજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ કશ્યપજી. જી શેર કરવાનું ઓપ્શન આપજો. હા કરો. એક જી આ સૂત્ર છે, વિજ્ઞાન એટલે જગતમાં જાત જાતનું ભેગું થવું ને ફેરફાર થવું, સમયે સમયે ફેરફાર થયા જ કરે છે. છે આ થોડું હા આ એટલે એને થોડું સાયન્સ કહેવાય. સાયન્સ વિજ્ઞાન એટલે શું કે દાદા હા વ્યાખ્યા શું આપી? વિજ્ઞાન એટલે શું? તો કે આ જગતમાં બધું જાત જાતનું ભેગું થયા જ કરે છે. હવે બધું જાત જાતનું એટલે શું? તો કે મૂળ તો 6 તત્વો છે.
હમ હવે એને અવસ્થા સ્વરૂપે જોઈએ હમ તો ધંધો છે, પત્ની છે, છોકરાઓ છે, આડોશી પાડોશી છે, એ અવસ્થા સ્વરૂપે છે. બધું ભેગું થયા જ કરે છે ને, હમ ભેગું થાય છે અને બધું પાછું ફેરફારે થયા કરે છે. કાયમ એવું ને એવું ના રહે. એટલે સમયે સમયે જે બધું ફેરફાર થયા કરે છે, કોઈ કરનાર નથી. એની હમ. મેળે જ ભેગું થાય, ફેરફાર થાય અને એ વિજ્ઞાન સ્વરૂપે કામ કરીને ચાલી એટલે જાય. એટલે મેળે થાય તે વિજ્ઞાન છે, કોઈ કરનાર એની નથી. મેળે એની મેળે મેળે સેજા સેજ થયા કરે. ઓટોમેટિક કશું મોડમાં. કરવું ના પડે. કુદરતી રીતે જે રીતે આ ઋતુઓ બદલાય છે તેમાં કઈ કશું કરવું પડે છે? ઓટોમેટિકલી બધું થાય. ઓટોમેટિકલી થયા કરે. એને સાયન્સ કે છે, એને જ વિજ્ઞાન કે છે. કોસ પ્રમાણે ઇફેક્ટ થયા કરે. એ તો માણસમાં, પણ એ સિવાય બહાર બધું થયા જ કરે છે ને. હા હા એ સિવાય પણ બહાર બધું થયા કરે. દાખલે કે સ્થૂળ દાખલો આપ્યો તમને. આ ઋતુઓ જે બધી બદલાય છે હમ. એમાં કોણ શું કરે છે? એની મેળે શિયાળો આવે, ઉનાળો આવે, ચોમાસું આવે, એની મેળે થયા કરે છે કે કોઈ કરે છે? તો કશ્યપજી, આ પ્રકૃતિ છે કે વિજ્ઞાન છે? એ પ્રકૃતિ સ્વયં રીતે કામ કરી રહી છે, એને વિજ્ઞાન કે છે. અચ્છા. એટલે બધું એની મેળે જ થયા કરે છે. એટલે દાદા ભગવાને શું કહ્યું કે આ જગત સ્વભાવથી ચાલે છે. ઇટ હેપન્સ. શું કહ્યું? ઇટ હેપન્સ. તો કશે આપણે ઇટ હેપન્સ. દખોડખર નથી કરવાની જરૂર. હા, એની મેળે થયા જ કરે છે. હમ. તમારે કાંઈ જ કરવાની જરૂર નથી, એની મેળે થયા જ કરે છે. આ તો બુદ્ધિને કારણે ડખોડખલ થઈ જાય છે. બાકી એની મેળે થયા જ કે તમે જુઓ, એકદમ ગાંડો માણસ હોય ને એનું પણ બધું ચાલ્યા કરે છે. એને ખાવાનું આપનાર ખાવાનું આપે છે, નવડાવનાર નવડાવે છે, એનું પણ આખો વ્યવહાર ચાલી જ રહ્યો છે. આ પ્રાણીઓનો પણ વ્યવહાર ચાલી જ રહ્યો છે ને. સમયે સમયે એને પાણી મળે છે, ખાવાનું મળે છે, બધું ભેગું થયા જ કરે છે. ખબર પડી. એક બીજું એટલે છે. આને આખું વિજ્ઞાન કહ્યું. એક બીજું છે. હા, દેખાય છે. હા બોલો. હા, હંમેશા પર્સનાલિટી પર્સનાલિટી જ કઈ એકલી કામ નથી કરતી. પોતાનું જે ચારિત્ર એ બહુ મોટું કામ કરે. તેથી જ તો શાસ્ત્રકારોએ કહ્યું કે જ્ઞાની પુરુષ એક આંગળી ઉપર આખું બ્રહ્માંડ ઊભું રાખે. કારણ કે ચારિત્ર બળ છે. ચારિત્ર બળ એટલે શું? નિર્દોષ દ્રષ્ટિ. આ જ્ઞાની પુરુષ એક આંગળી ઉપર આખું બ્રહ્માંડ ઉભું રાખે. આ કીધું, આ શાસ્ત્રકારો કહ્યું છે. वैसे मतलब मुझे ये पूछना है कि अगर कोई पूछे कि ये देखे कि मेरे फ्रेंड्स फैमिली में पूछे कि कौन से शास्त्रकारों ने कहा है, तो वो फिर जो है मुझे नहीं मिला जो शास्त्रकारों कौन से बराबर शास्त्र में बराबर। वो लिखा है। तो बहुत सारे शास्त्र है ना हिंदुस्तान में थे। नहीं, तो ये जो है ये शास्त्र कोई आप बता सकते कि कौन से शास्त्र में नहीं लिखा है? नहीं, जैसे कृष्ण भगवान ने रखी थी कि नहीं एक उंगली पर पूरा पर्वत। हाँ हाँ। तो वो तो एक सिमिल है कि ज्ञानी पुरुष के पास चारित्र बल है, मतलब के संपूर्ण निर्दोष दृष्टि है उनके पास। तो जो उसके पास संपूर्ण निर्दोष दृष्टि है तो वो अपने आप सब कुछ होता रहता है।
हाँ उनको उनको कुछ करने की जरूरत, और इतनी सारी शक्ति होती है उनके अंदर, श्रीमद् इसलिए तो बोलते राजचंद्र हैं जी कि की पुस्तक, उनकी पुस्तक में ज्ञानी पुरुष के बारे में लिखा हुआ है। मतलब बाकी ज्ञानी और थोड़ा बहुत शायद भगवत गीता में ज्ञानी पुरुष गीता के में भी बारे में ज्ञानी थोड़ा। पुरुष शब्द यूज हुआ है। हाँ, लेकिन जो है मेरे को जो है ये जो बताते हैं डिटेल वाला जो बताते हैं कि ज्ञानी पुरुष के बारे में जो है उनका डिटेल बताते हैं, वो मतलब श्रीमद् राजचंद्र जी की पुस्तक के अलावा और कहीं मेरे को नहीं मिला, होगा शायद, लेकिन इसलिए मुझे तो नहीं उन्होंने मिला। बोला तो कि ज्ञानी पुरुष जो चाहे वो कर सके, क्योंकि हाँ हाँ वो अकर्ता पुरुष है, इसलिए उनकी हाजिरी से सब कुछ हो जाता है। मतलब ये डायरेक्टली ऐसा नहीं लिखा होगा, मेरे को ऐसा लगता है, मतलब लेकिन भावार्थ वही सेम होगा कि ज्ञानी पुरुष चाहे सो कर सके, ये इसका भी बस बस वही भावार्थ वही, वही। वो तो सिमिल ही हाँ, देते हैं, बाकी ज्ञानी पुरुष जो चाहे वो कर सकते हैं। क्योंकि और उनको चारित्र सब बल का, अनुभव। चारित्र बल की डेफिनेशन पता चली। चारित्र बल हम स्थूल में लेते थे, लेकिन ये तो ચારિત્ર બળ એટલે શું? નિર્દોષ દ્રષ્ટિ. એટલે નિર્દોષ દ્રષ્ટિ પોતે નિર્દોષ છે અને બધાને નિર્દોષ જુએ છે, એટલે એ વ્યવહારનો આખો સંભાવે નિકાલ થઈ જાય, એ વ્યવહાર જ આખો ખલાસ થઈ જાય. નિર્દોષ દ્રષ્ટિ તો બહુ મોટું છે કશ્યપજી. પોતે નિર્દોષ છે અને જગતને નિર્દોષ જુએ છે. એટલે निर्दोष दृष्टि એટલે ચારિત્ર બળ, ये नई डेफिनेशन है. हम तो चारित्र बल के बारे में क्या सोचते थे कि स्थूल चारित्र जो हमारा है वो स्थूल चारित्र का बल, लेकिन ये तो निर्दोष दृष्टि, तो महात्मा लोगों को भी ये दृष्टि मिल गई है. निर्दोष दृष्टि मिली है, निर्दोष दृष्टि स्वरूप होना है, और धीरे 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 हो रहे हैं. सही, बराबर. क्लियर है जी जी, धन्यवाद जी, जय सच्चिदानंद। जय जय सच्चिदानंद। सच्चिदानंद. दीपक भाई। जय सच्चिदानंद હિરાનંદ જી। जय सच्चिदानंद. હમણાં છે કે આજે મહાવીર ભગવાનના 4 શિષ્યો હતા ને, એમાં એમાં મહાવીર ભગવાનના 4 શિષ્યો હતા, ઉષા ને એ કઈ એવું મેં થોડું સત્સંગમાં સાંભળ્યું છે ઘણા વખત પહેલા, એટલે મને તમારું એના મોડું વિશે માઇક થોડું પાસે જાણવું રાખો, હતું। મોડું માઇક પાસે રાખો તમારું. એટલે તમારો વિડીયો બંધ કરી દઉં છું, વિડીયો બંધ કરો। હા, વિડીયો બંધ કરી નાખ્યો। આજે મહાવીર ભગવાનના 4 શિષ્યો હતા ને, એમાં જે કોસાને મળે છે એવું કઈ મેં સત્સંગમાં સાંભળ્યું હતું કે એ શાલીભદ્ર કે એવું કઈ નામ હતું, એક્ઝેક્ટ મને ખબર નથી, પણ એમાં શું પ્રસંગ હતો એ થોડુંક જણાવો સાહેબ, કે આમાં એટલે આપણને હેલ્પિંગ થાય થોડુંક। સામા કયો પ્રસંગ? કોશાનો એટલે એ જે કોશા એની કઈ પ્રેમિકા હતી ને ત્યાં જાય છે ને એવું કઈ હતો પ્રસંગ હતો એ, અને ત્યાં એ પોતે બ્રહ્મચર્ય પાળે છે, એ વિશે થોડુંક, હા એ વિશે થોડુંક હા થોડુંક જણાવો સાહેબ કે એમાં શું સ્ટોરી હોય છે આખી એમાં। એટલે કોષા આમ તો વેશ્યા હોય છે, એને ત્યાં રહેવાનો યોગ આવે, એને સાથે રહે છે. શરૂમાં તો એ કોષા એમને લોભાવવા માટે બધા જાત જાતના નખરા કરે, એને રીઝવવા માટે, ચલિત કરવા માટે, રીઝવવા માટે બધું કરે, પણ ધીરે 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 એને ખ્યાલ આવી ગયો. પછી તો એ પોતે જ એની મોટામાં મોટી શિષ્યા બની જાય છે, અને એ પોતે ભક્તિ પર લાગી જાય છે.
ભક્તિમાં લાગી જાય છે, એટલી બધી ભક્તિમાં લાગી જાય છે, એને પણ આ રંગ લાગે છે. એટલે એ ચાતુર્માસ ત્યાં આગળ કાઢે છે. હા, 4 મહિના રહેશે. બરાબર. હવે એ 4 મહિના દરમિયાન આખું આ બ્રહ્મચર્યનું આખું ટેસ્ટિંગ થાય છે. હા, એટલે બરાબર. ટેસ્ટિંગ થાય છે, એટલું સુંદર રીતે એ ચાતુર્માસ પસાર કરે છે કે એ વેશ્યાનું જીવન પરિવર્તન થઈ જાય છે. બરાબર. બાકી આ બને નહીં. ના બને. બ્રહ્મચર્ય અને તે પાછું વેશ્યાની ઘેર રહીને એની સાથે રહીને આ બને નહીં. એટલે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ આ દાખલો કહેવાય. બ્રહ્મચર્ય માટે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ દાખલો આ છે. બરાબર. એક એનું નામ શું હતું? કુશાના જે એ હતો ને, લવર હતો ને, એનું શું નામ હતું? એક શીલભદ્ર કે એવું કઈ હતું ને? એ ખબર નહીં સાલી, અચ્છા. મને એટલે એક્ઝેક્ટ નામ ખબર નથી. હા, એટલે આ ટેસ્ટિંગ પરીક્ષા જ લેવા લીધેલી હોય ને આખો, કુદરતી રીતે. કુદરતી રીતે. અચ્છા, બિહારીને બીજો પ્રશ્ન મારો એ હતો કે આ જે દાદા ભગવાન કે સામાયિક કરતા ને, તો પેલું પદ્માસન વાળીને કરે ને 48 મિનિટ સુધી, તો એમના નંબર, ચશ્માના નંબર કોઈ દિવસ ના આવે. એવું ખરું કે ચશ્માના ના, નંબર જ ના આવે? એવું એમણે કહ્યું નથી. એટલે અમારી આંખ બહુ મજબૂત હોય એમ કે અમને એ દાદા હા, એટલે ચશ્મા. આંખ મજબૂત હોય, શરીરે મજબૂત હોય. પદ્માસન વારીને કરે એટલે તો જબરજસ્ત શરીરની પણ શક્તિઓ બધી કેળવાય ને. મનોબળે કેટલું બધું કેળવાય પદ્માસન વારીને કરો. એટલે એમની જોડે થોડા. હા, બોલો. એટલે કે એ અમારો આ પ્રયોગ છે કે છે. એટલે રાત્રે દાદા ભગવાનની સાથે જે આપતો પુત્ર સુઈ જાય, તેને પાછળ દાદા કે ભાઈ હું કરું એ તારે નથી કરવાનું, તું તારે સુઈ જા. દાદા તો શું 11, સાડા 11 સુઈ જાય. હવે સુઈ જાય તો આપણી ભાષામાં બોલીએ છીએ આપણે, પણ એમને એવી ઘસઘસાટ ઊંઘ ના હોય, ખાલી આરામ જ હોય. અને એ 3 વાગે પાછા કે અમે ઉભા થઈ જઈએ અને આ પદ્માસન લગાવીને અમે અમારો આખો આ પુરુષાર્થ માડેલો. એટલે એમને ત્યાં જે અમુક મહાત્મા હતા એમના ચશ્મા વાળા હતા, એ બધા ચશ્મા ફેંકી દીધેલા બધા, એમ કે ચશ્મા વગરના. ના, એ બધું એવું બધું નથી, એને કારણે નથી એ બધું. અચ્છા, એટલે એમાં કઈ પડવા જેવું નથી. ના, બરાબર છે. બરાબર દીપકભાઈ. બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે આખા દિવસના પુરુષાર્થમાં હમણાં ગોઠવણી પ્રમાણે 5 ઇન્દ્રિયોના ભોગવટા જે કર્મ ફળ સ્વરૂપી છે, અને છેલ્લા આપણે સ્પર્શેન્દ્રિયનું લીધું હતું. હવે સ્વાદ ઇન્દ્રિય એટલે 6 પ્રકારના રસ કીધા, એને આપણે સારી રીતે જોઈએ છે, આહારી આહાર કરે છે. હું નિરાહારી માત્ર તેને જાણું છું. તો આપણે બહુ સરસ વાત જે દાદાએ કીધી છે, જમવા બેઠા એ આહારી જમવા બેઠા જ થાળીમાં આવ્યું એ વ્યવસ્થિત છે. વ્યવસ્થિત છે. વ્યવસ્થિતનો મતલબ એવું નથી કે આવ્યું એટલે તમારે ખાવાનું જ, એવું નથી. હવે એમાં ચાખ લેનારો એટલે સ્વાદ લેનારો
બહુ સરસ થયું, આ બરાબર નથી, એવું બધું થાય છે. તે ડિસ્ચાર્જ અહંકાર છે, ભોગવટાનો અહંકાર, જેને સારું ખરાબ લાગે છે. અને એનું સારું ખરાબ લાગતા જ વાણી જે એ હિસાબ જોડે જે આખી રેકોર્ડ થયેલી છે ને તે વાગી જાય છે. મને ના ગમ્યું, આ મને આ ગમ્યું, મને બહુ ભાવ્યું. હવે એમાં એ આખો જે ભોગવટાનો અહંકાર છે ને માન્યતા એ બધું કામ કરે છે. એટલે આહારીને પછી જેને ગમે છે નથી ગમતું તેને, આ બહારનું વ્યવસ્થિત આવ્યું તેને, હું અંતરાત્મા દશાએ જાગેલો ભગવાનના પ્રકાશમાં, પ્રજ્ઞાશક્તિના પ્રકાશમાં આ ત્રણેય અવસ્થાને બહુ સારી રીતે જોઈ રહું છું. અને એ જે જોવાનો ભાગ છે એ અતિન્દ્રિય જ્ઞાનનો ભાગ છે. ઇન્દ્રિય જ્ઞાનનો ભાગ અને એનો ભોગવટો એ શરીર જોડે કનેક્ટેડ છે, જોડાયેલો છે. એટલે આ રીતે આપણે છૂટું પાડતા જઈએ, ઓળખતા જઈએ, જોતા જઈએ. અને આપણે કહીએ પણ રસ લુબ્ધતા બહુ પ્રાથમિક રીતે કામ કરતી હોય છે. અને રસ લુબ્ધતા છૂટી ગઈ તો બહુ મોટું પરાક્રમ કહેવાય. રસ લુબ્ધતા રહેશે ખરી, અને એમાંથી નીકળવાનો રસ્તો રસના જાણકાર થાય છે, આપણે ખાનારા નથી. એ સમજણથી આખું એ રસ લુબ્ધતા જીતાય. કારણ કે રસમાં ખેંચાઈ ન જતા આપણે એને જોવા સ્વરૂપે રહીએ છીએ અતિન્દ્રિય જ્ઞાનથી. તો જ્યારે અતિન્દ્રિય જ્ઞાનથી એ જોવાયેલું હોય પુરુષાર્થે કરીને, તો એની અસર એટલે કે ગમતા ના ગમતા વાળા ભાગને આપણે બહુ સારી રીતે જોઈ શકશું, ઓળખી શકશું, અને એની અસરમાં નહીં આવીશું. અને આપણને આપણા પરમાનંદનો સ્વાદ આવે. આહાર સાથે બધું કનેક્ટેડ છે, જોડાયેલું છે. આહાર સાથે નિંદ્રા જોડાયેલી છે. એટલે એમ કીધું છે દાદાએ કે આહારથી ધર્મની, એટલે આહારના વિવેકથી ધર્મની શરૂઆત થાય છે. અને આહારની સંપૂર્ણ જાગૃતિ એ આત્માના અનુભવની જાગૃતિ છે. એ જેટલા પરમાણુ જે ખૂટે તે જ પોતે અંદર નાખે, આખું પુરુષાર્થ કરીને પરિણામ નાખે. એટલે નાખનારા થતા નથી, એ જાગૃતિના પરિણામથી એ પ્રક્રિયા થાય છે. પણ હમણાં તો આપણી બધી રસ લુબ્ધતા, જે રસ ભાવે તે વધારે નાક કરીએ. એ નથી ભાવતો પછી ભલે શરીરને જરૂરત હોય કે ના હોય, એ નથી લેતા આપણે. અને જે શરીરને નથી જરૂરત પણ રસ એમાં પોતે લુબ્ધમાન છે, તો એ વધારે નાક કરે. એટલે દાદાએ કીધેલું કે આ જેટલા રોગો છે એ બધા આના પ્રમાણ સચવાયા નથી, એના લીધે છે. અને આજના રોગો જે શરીરના કનેક્ટેડ રોગો જે છે ને, શરીર જોડે ભોગવટાના, એ બધા આહારને લઈને છે. એટલે આહારનો વિવેક ચુકાય છે ત્યાં બધી સમસ્યા ઊભી થાય છે. પણ આપણે ધીમે ધીમે કરીને આ છ રસોને જોવાનું. હવે બિહારી આનંદજીને આપણે વિનંતી કરીએ કે આ સંબંધમાં તમે કેવી જાગૃતિ રાખો છો, કેવો નિશ્ચય છે ને કેવા પરિણામને એ પુરુષાર્થની થોડી વાત કરશો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એટલે આ જે છ રસો છે એ આહારની સાથે કનેક્ટેડ છે, છ રસો. અને એ છ રસોમાં
અને તેમાંય ખાસ કરીને ભાવતા રસમાં જે લુબ્ધપણું છે એ લુબ્ધપણાને આધારે એ આહાર એને વધારે નાખે છે. ઘણીવાર જમવાનું પ્રમાણ સાચવી લે, દાખલા તરીકે 300 ગ્રામ રોજ ખાતા હોઈએ બધું જ થઈને, પણ હવે એને ગમતું ટેસ્ટ વાળું આવ્યું તો એ ગમતું ટેસ્ટ વાળું એ ખાઈ લે છે અને બાકીનું 2 વસ્તુ માઇનસ કરે છે. પણ એ લુબ્ધપણું છે માટે એ જરૂરિયાત કરતા વધારે ખવાય છે. એ લુબ્ધપણું એ જબરજસ્ત ભોગવટો છે અને એ લુબ્ધપણું જ્યાં સુધી છે ત્યાં સુધી આ વ્યવહારની ભૂલો, ખાવાની ભૂલો થયા કરે છે. પણ સાથે સાથે આપણી પાસે આ વિજ્ઞાન દ્રષ્ટિ છે એટલે પ્રયોગ સ્વરૂપે આપણે આ વિધિપૂર્વક આખું ગોઠવીએ છીએ કે આહારી આહાર કરે છે અને હું નિરાહારી માત્ર તેને જાણું છું. એટલે એટલું સમજાઈ ગયું એને કે આહારી આહાર કરે છે, પોતે ખાતો નથી. શુદ્ધાત્મા તરીકે પોતે ખાતો નથી, પણ એ જેટલું લુબ્ધતા છે, જેટલી લુબ્ધતા છે એ લુબ્ધતાને આધારે એ એમાં તન્મય થાય છે અને એ આખો ભોગવટો પૂરો થાય છે. હવે એ ભોગવટો પૂરો થઈ રહ્યો છે અને હું શુદ્ધાત્મા છું, એ જાગૃતિનો ભાગ જેટલો જેટલો દ્રઢ થતો જાય એટલું એ સ્વાદથી મુક્ત થતો જાય. એટલે વ્યવહારમાં સાધુઓને એક જ પાત્રમાં બધું ભેગું કરીને ખાય છે. એટલે એવી માન્યતા છે કે આમ કરવાથી કોઈ પણ પ્રકારનો સ્વાદ આવે નહીં અને એ પૂરું થાય એવું એ લોકો માને છે. પણ કોઈ પણ કર્મનો ભોગવટો છે એ જોઈ જાણીને જ મુક્ત થાય અને મુક્ત થવાય. જે રીતે તમે વીટેલું છે એ જ રીતે પાછું ઉકલતું એને જોવું પડશે, જાણવું પડશે અને એનો સંભાવે નિકાલ કરવો પડે, તો જ તમે એ સ્વાદેન્દ્રિયથી મુક્ત થાવ. હવે સ્વાદેન્દ્રિયથી મુક્ત થાવ એટલે કે સ્વાદેન્દ્રિય કઈ બુઠ્ઠી ના થઈ જાય, પણ જે સ્વાદ આવી રહ્યો છે, જે સ્વાદ લઈ રહ્યો છે એ લેનારાને જાણે એટલે એ સ્વાદથી મુક્ત કહેવાય. એ સ્વાદને ભોગવતો નથી પણ સ્વાદ લેનારને જાણે છે. એ જાણે છે માટે એ મુક્ત કહેવાય. એટલે મુક્તતા આ રીતે છે, જોઈ જાણીને, ડિટેચ થઈને નહીં કે એટેચ થઈને નહીં. વધારે સતર્ક થાય છે, વધારે સતર્ક. ઉલટી એ ઇન્દ્રિય સતર્ક થાય છે, હા, વધારે જાગૃત થાય છે, જાગૃતિ વધે છે. જાગૃતિ વધે છે Very good. અને આ જાગૃતિ એ છેલ્લામાં છેલ્લી જાગૃતિ કહેવાય. આહાર ઉપર જેને જાગૃતિ આવી એ
એ જીતી ગયો કહેવાય, અડધો સંસાર. અને આના આધારે જ બધે લબદાઈએ છે. અત્યાર સુધી જે બધા લબદાયા છે તો આના આધારે, આહારના આધારે જ લબદાયા છે. એટલે માટે કીધું છે ને, અતિ માત્રાહાર એ પ્રમાદ નથી, પણ અતિ માત્રાહાર તે વિકાર લાવે છે. એટલે અજાગૃતિથી બધી સંજોગોની અસર આવે છે. બરાબર બરાબર, વિકાર લાવે. Very good. સરસ. જય સચ્ચિદાનંદ. જય Very good. સચ્ચિદાનંદ. જય ખૂબ સરસ. સચ્ચિદાનંદ. તો આપણે દીપિકાજી શું આપણે પુરુષાર્થમાં જોવાનું છે? પહેલા તો 6 રસને ઓળખીએ આપણે સારી રીતે, અને જે બાબતમાં લુબ્ધતા રહે છે અચ્છા, એ લુબ્ધતા મારી નથી. અને લુબ્ધતા એમ કરીને કે આ દીપકાનંદ વધારે લુબ્ધ છે એમ નથી કરવાનું, કે કારણ કે એ એનામાં આવી છે, મારા લીધે આવી છે. એટલે જે આપણે કહીએ ને, કૃપાથી હું શુદ્ધાત્મા છું, પ્રાપ્ત થયું છે, પણ જે હજી બધી રહી ગયેલી રોંગ બિલીફો જે છે ને, બ્લન્ડર દાદાએ કાઢી આપ્યું, પણ રોંગ બિલીફો ના આધારે આ લુબ્ધતા રહેલી છે. એટલે ત્યાં આપણે એ લુબ્ધતાને ઓળખીને એના પ્રતિક્રમણ કરીએ કે તો જાણવાની વસ્તુ છે. અને એના વિપરીત પરિણામ આપણે બતાડવાના કે આ જો આમ કરવાથી આમ થશે, હવે શું કરવું છે બોલો, નહીં તો પછી ભોગવટો આવશે. એટલે એની મેળે આપણે જેમ કોઈ બીજાને સમજાવીએ ને તેમ પોતાને નામ ધરીને સમજાવીને પોતે નિશ્ચય કરે છે, દુગ્ધતાના પ્રતિક્રમણ કરે છે, વધારે ખાવાના પ્રતિક્રમણ કરે છે, અને પરિણામ જુએ છે, અને નિશ્ચય કરે છે કે આમાં ખાવાનું જેવું છે શું. અને પછી દાખલા છે આપણને જે મહાત્માઓના છે, જે કારણ કે આપણે બધે જઈએ છીએ તો બીજા લોકોને જોઈએ છે ને, તો એ જોઈને આપણું પછી ઓછું થઈ જાય કે આ તો ઓછું એ ખાય છે ને જાગ્રત રહે છે ને બધા સત્સંગ એટેન્ડ કરે છે, સત્સંગમાં ચોખ્ખા બી નથી ખાતા. અરે આ બરાબર છે વાત, એમ કે એટલે આપણી બિલીફ ફરી જાય. બિલીફ ફરી જાય. અને છેલ્લો દાખલો તો દાદા ભગવાનનો જ છે, સપ્રમાણ શરીર. એટલે એનું પરિણામ આપણને એનો લાભ મળે. એટલે મેઇન વાત 6 રસોને આઈડેન્ટિફાઈ કરવા, ઓળખવા, અને જ્યાં લુબ્ધતા છે તેને બંધ નથી કરવાની, પણ એના પ્રતિક્રમણ ચાલુ કરી દેવાના. પ્રતિક્રમણ, કારણ કે એ જોવાના પરિણામે પ્રતિક્રમણનો પુરુષાર્થ થાય છે. એટલે જોવાના પુરુષાર્થથી પ્રતિક્રમણ થાય છે, પ્રત્યાખ્યાન થાય છે કે આની જરૂરત ક્યાં છે. બરાબર છે. એટલે અને શું આપણે મુદ્દા આપણું લક્ષ જોવાના હવે છે? કેવળ શુદ્ધાત્મા અનુભવ છે. આ જગતની કોઈ વિનાશી ચીજ ખપતી નથી. જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું વિતરાગ વિજ્ઞાન યથાર્થતાય કરીને સંપૂર્ણ સર્વાંગ પડે કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ ચારિત્રમાં પરિણમન હો, તો હવે આ જો આપણું લક્ષ્ય છે, આપણો ગોલ છે, તો એના માટે આ બાધક છે. એટલે છોડવાનું નથી, પણ એની મેળે એને રસના જાણકાર થયા ને ત્યારથી જ રસની લુબ્ધતા પર પ્રભાવ પડશે, અસર થશે ને એનાથી છૂટતા જઈશું. અને જે વધારે લેવાઈ જાય છે એના વિપરીત પરિણામ બધા બંધ થઈ જાય, અને ત્યાંથી એની શરૂઆત થઈ જાય. એટલે આ રાખીશું આપણે. વેરી બરાબર. ગુડ. બે વસ્તુ કોન્સન્ટ્રેટ कश्यप भाई। हाँ जी, एक एक्सपीरियंस कहना था। हाँ, इसमें जो मैं ये हम जो ये करते हैं, एक तो नमस्कार, वो नवका, वो क्या बोलते हैं, त्रिमंत्र बोलते हैं। और तो जो हमारे जो आहार संबंधी जो विकार होते हैं, जो हमको देखने नहीं देते, और जो अब नॉर्मलिटी होते हैं, वो ऐसे थोड़ा बोलने से जो है वो नॉर्मलिटी की तरफ आते हैं। जो है, जो अपना मन की जो स्थिति होती है, जो बॉडी की स्थिति होती है, वो सब जो है नॉर्मलिटी की तरफ आते हैं। और दादाजी का वाणी सुनने से भी जो है वो नॉर्मलिटी की स्थिति में आते हैं। तो वो ऐसा अनुभव में है। तो बात सही है, क्योंकि त्रिमंत्र में सभी दर्दों का इलाज दिया है। और धीमे धीमे उसे क्या, वो हमारे जो आवरण होते हैं ना, वो टूटते ही जाते हैं। क्योंकि हम जिनको नमस्कार करते हैं
तो उनका बल हमें मिलता है। बात सही है, और उनके परिणाम से आगे की जागृति बढ़ती है। वेरी गुड, जय सच्चिदानंद। Okay, very good. Our time થઈ ગયો છે. બિહારી શ્રીમંત બોલાવો. કશુભાઈ પ્લીઝ ફોલો કરજો. नमो वितरागाय, नमो वितरागाय, नमो अरिहंताणम, नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो सिद्धाणम, नमो आयरियाणम, नमो आयरियाणम, नमो वज्जायाणम, नमो वत्सायानम, नमो लोई सव्व साहुणम, नमो लोए सब साहुनम, ऐसो पंचन मुक्कारो, ऐसो पंचन मुक्कारो, सव्वपावपणासणो, सब पावपणासनो, मंगलाणं च सव्वेसि, मंगलानम च सव्वेसिम, पद्मं हवै मंगलम, परमं हवै मंगलम। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। जय सच्चिदानंद, जय सच्चिदानंद। चिदानंद, જય સચ્ચિદાનંદ. કાલના जय પ્રોગ્રામમાં આખા सच्चिदानंद। દિવસનો પુરુષાર્થ આપણે આ જ કન્ટિન્યુ કરીશું. સ્પર્શેન્દ્રિય અને સ્વાદેન્દ્રિયનું ઉપર આપણે જાગૃતિ રાખીશું અને 6 રસને ઓળખતા શીખીશું. કડવો, તીખો, તુરો, ખાટો, ખારો અને ગળ્યું. કડવું સૌથી ઇઝીલી ડાયજેસ્ટેબલ અને ગળ્યું સૌથી વધારે ડિફિકલ્ટ ડાયજેસ્ટ કરવામાં. એટલે આ બધાને આપણે પહેલા ઓળખીશું, પછી એની વધારે આપણે ડિટેલમાં જઈશું. પણ આ હમણાં રાખીશું સ્પર્શેન્દ્રિય અને સ્વાદેન્દ્રિય. એમાં 6 રસ આ હરિહાર કરે છે. હું નિરાહારી માત્ર તેને જાણું છું.